નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર 3 કલાકમાં ભારે વરસાદ 3 દિવસ બેંકો બંધ રહેશે 12 જિલ્લાઓમાં ભારે વરસાદ સામાન્ય નાગરિકો ધ્યાન આપજો અમરનાથ યાત્રા બંધ કરાઈ ગુજરાતમાં ફરી ભૂકંપ આવ્યો બોર્ડર પર મોટી કાર્યવાહી પીએમ મોદીની ખાસ અપીલ આજે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી ઇલેક્ટ્રિક કાર ખરીદવી હવે સસ્તી થશે એલપીજીની આયાતમાં ઘટાડો થયો અમેરિકા જતા લોકો ખાસ સાવધાન રેલવેમાં નવી ભરતી આવી સામાન્ય નાગરિકોના દેવા માફ થશે તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 3 કલાકમાં ભારે વરસાદ મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ પડવાનો છે અને મિત્રો ખાસ વિસ્તારોની માહિતી પણ આપવામાં આવી છે તો મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ ખાસ કરીને મિત્રો ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને મિત્રો વરસાદ અને કેટલીક જગ્યાએ ગજવીજ સાથે વીજળી થવાની પણ શક્યતા છે મિત્રો આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગે બિનજરૂરી ન હોય તો મિત્રો ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપી છે મિત્રો અત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની માહિતી પણ હવામાન વિભાગે આપી છે મિત્રો અત્યારે 3 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે તો મિત્રો વગર કામનું ઘરની બહાર ન નીકળવાનું પણ હવામાન વિભાગે સૂચવ્યું છે અને મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અત્યારે આપી દેવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 3 દિવસ બેંકો બંધ રહેશે મિત્રો દેશમાં 3 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે તો મિત્રો કયા 3 દિવસ બેંકો બંધ રહેવાની છે તેની માહિતી આપણે જોઈએ તો મિત્રો જો તમે આ અઠવાડિયે બેંકમાં કોઈ કામ માટે જવાના હોવ તો મિત્રો ચેતાઈ જજો મિત્રો અઠવાડિયામાં 3 દિવસ બેંકોની રજા છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે મિત્રો 10 થી 16 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં બેંકો કુલ 3 દિવસ સુધી બંધ રહેશે મિત્રો પહેલી રજા છે કે 13 ઓગસ્ટે મિત્રો 13 ઓગસ્ટ અને ગુરુવારે દેશભક્તિ દિવસ નિમિત્તે મણિપુરમાં બેંકો બંધ રહેશે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે મિત્રો બીજી રજાની વાત કરીએ તો મિત્રો 15 ઓગસ્ટ એટલે કે મિત્રો શનિવારે સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રીય ઉજવણી હોવાને કારણે મિત્રો દેશભરમાં તમામ બેંકો બંધ રહેશે અને મિત્રો ત્રીજી રજા છે કે 16 ઓગસ્ટ મિત્રો 16 ઓગસ્ટને રવિવારે સાપ્તાહિક રજા હોવાને કારણે મિત્રો દેશમાં તમામ બેંકો રવિવારે બંધ રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો આ 3 રજા આ અઠવાડિયામાં બેંકો બંધ રહેવાની છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 12 જિલ્લાઓમાં ભારે વરસાદ મિત્રો ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ સાથે ગજવીજ વરસાદ થવાની શક્યતા છે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા વાવ થરાદ પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીધામમાં વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ સહિત દમણ તથા મિત્રો દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી આજે કરવામાં આવી છે મિત્રો કુલ 12 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો તમારા ગામમાં કે અત્યારે કેવું વાતાવરણ છે તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે મિત્રો અત્યારે કયા કયા વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સામાન્ય નાગરિકો ધ્યાન આપજો। મિત્રો આજે સામાન્ય નાગરિકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો દેશમાં ટૂંક સમયમાં FMCG પ્રોડક્ટ્સના ભાવ વધી શકે છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો ભૌગોલિક રાજકીય તણાવને કારણે કાચા માલની કિંમત વધી રહી છે અને મિત્રો મુખ્ય કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભાવ વધારવાની તૈયારી કરી રહી છે। મિત્રો એપ્રિલ જૂનમાં 2 થી 5% સુધીનો વધારો કરાયો હતો અને મિત્રો હવે સીધા વધારા સાથે ફેલેન્સનના પણ ઉપયોગ થશે અને મિત્રો જેમાં કિંમત સમાન રહેશે પણ મિત્રો માત્ર ઘટાડો થશે અને મિત્રો પામ ઓઇલ ખાંડ અને ફૂડના ભાવથી માર્જિન પર દબાણ વધશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હવે સામાન્ય નાગરિકોને મોટો ફટકો પડવાનો છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે કારણ કે મિત્રો હવે ટૂંક સમયમાં જે ખાવાની વસ્તુઓના ભાવ છે તે મિત્રો વધારવામાં આવશે અને મિત્રો આ બોજ વેપારીઓને સહન કરવો પડશે પરંતુ મિત્રો નાગરિકો પર આ બોજ વધારે પડશે કારણ કે મિત્રો વેપારી પોતે નુકસાન સહન કરતો નથી અને મિત્રો સામાન્ય નાગરિકો પર તે નુકસાનનો બોજ નાખે છે। તો મિત્રો અત્યારે સામાન્ય નાગરિકો માટે આ એક દુખીના સમાચાર કહી શકાય કારણ કે મિત્રો અત્યારે દિવસે ને દિવસે ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને મિત્રો આજે ફરીથી ભાવ વધવાના છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમરનાથ યાત્રા બંધ કરાઈ। મિત્રો આજે અમરનાથની ચર્ચાઓ જાગી છે અને મિત્રો અમરનાથ યાત્રાને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે અમરનાથ યાત્રા બંધ કરાઈ છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા આજથી બંને મુખ્ય માર્ગ પર સ્થગિત કરવામાં આવી છે અને મિત્રો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહલગામ અને મિત્રો બાલટાલ બંને માર્ગ પર યાત્રા અત્યારે રોકવાનો નિર્ણય લેવાયો છે। મિત્રો યાત્રાના માર્ગોમાં જરૂરી સમારકામની કામગીરી તેમજ મિત્રો આગામી દિવસોમાં ખરાબ હવામાનની સ્થિતિને જોતા મિત્રો અત્યારે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો આજથી અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી છે। મિત્રો હવામાનની સમીક્ષા બાદ યાત્રા ફરીથી શરૂ કરવા અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી મિત્રો યાત્રા સ્થગિત કરવામાં આવી છે। મિત્રો અત્યારે અમરનાથ આજુબાજુ હવામાન પલટાયું છે અને મિત્રો ભારે વરસાદને કારણે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા આજે બંધ કરવામાં આવી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ફરી ભૂકંપ આવ્યો। તો મિત્રો આજે ફરીથી ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે બપોરે રાપર અને આસપાસના વિસ્તારોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને મિત્રો સિસ્મોલોજીના રિસર્ચ સેન્ટર અનુસાર 9 ઓગસ્ટે બપોરે 1:34 વાગ્યે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3ની માપવામાં આવી છે અને મિત્રો ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં 15 કિલોમીટર દૂર ઊંડાઈએ એટલે કે 15 કિલોમીટરની આસપાસ નોંધાયું હતું અને મિત્રો ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફળફળાટ પણ ફેલાયો હતો પરંતુ મિત્રો અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનીના અહેવાલ મળ્યા નથી તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે કચ્છના રાપર આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બોર્ડર પર મોટી કાર્યવાહી થઈ। મિત્રો આજે બોર્ડર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અમૃતસરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર મોડી રાત્રે થયેલ અથડામણમાં BSFએ એક શંકાસ્પદ વ્યક્તિને ઠાર માર્યો છે। મિત્રો BSF દ્વારા વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ મિત્રો શંકાસ્પદ વ્યક્તિ પાકિસ્તાન બોર્ડર તરફ આગળ
વધતા તેના પર મિત્રો ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં મિત્રો તેનું મોત થયું હતું। મિત્રો ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ પર આવી છે અને મિત્રો અન્ય સમગ્ર મામલાની તપાસ પણ અત્યારે BSF હાથ ધરી રહ્યું છે। મિત્રો અત્યારે બોર્ડર પર મોટી કાર્યવાહી થઈ છે અને મિત્રો જેની અંદર એક વ્યક્તિ પર ગોળીબાર કરવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો PM મોદીની ખાસ અપીલ। મિત્રો દેશના લોકોને PM મોદીએ ખાસ અપીલ કરી છે તો મિત્રો શું અપીલ PM મોદીએ કરી છે તે વિશે આપણે વાત કરીએ તો મિત્રો દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં લઈને મિત્રો અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મિત્રો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે ખાસ અપીલ કરી છે। મિત્રો PM મોદીએ દરેક નાગરિકોને પોતાના ઘર પર તિરંગો ફરકાવીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવા અને મિત્રો આ અભિયાનને જન આંદોલન બનાવવા માટે એલાન કર્યું છે। મિત્રો તિરંગાનું મહત્વ સમજાવતા PM મોદીએ દેશની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે ખાસ અપીલ કરી છે અને મિત્રો PM મોદીએ મોટું એલાન પણ કર્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારે વરસાદની આગાહી। મિત્રો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે દેશના ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ભારે વરસાદને પગલે મિત્રો ફરી એકવાર હવામાન વિભાગે આજે મિત્રો દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મિત્રો પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મિત્રો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ દરમિયાન લોકોને સાવધ રહેવાનું પણ સૂચવવામાં આવ્યું છે। મિત્રો આજે મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને જેની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો અત્યારે ખાસ તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે મિત્રો અત્યારે ક્યાં ક્યાં વરસાદ શરૂ થયો છે અને મિત્રો ક્યાં વરસાદ નથી પડી રહ્યો તો મિત્રો નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે મિત્રો અત્યારે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે અને મિત્રો આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને મિત્રો આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેવું અત્યારે અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। જ્યારે મિત્રો આજે બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને મિત્રો સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો અત્યારે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને મિત્રો સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે અને મિત્રો 2 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાવવાનું છે તેવી પણ અંબાલાલ પટેલે માહિતી આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રિક કાર ખરીદવી હવે સસ્તી થશે। મિત્રો દેશમાં હવે ઇલેક્ટ્રિક કાર ખરીદવી સસ્તી થશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે કેન્દ્ર સરકારે પેસેન્જર વાહનો માટે નવા મિત્રો CAFE ધોરણોના ડ્રાફ્ટ જાહેર કર્યા છે અને મિત્રો છે 1 એપ્રિલ 2027 થી અમલમાં આવી શકે છે। મિત્રો નવા નિયમોનો હેતુ
વાહનોની ઈંધણ કાર્યક્ષમતા વધારવા અને મિત્રો પ્રદૂષણ ઘટાડવાનો છે. મિત્રો આ નીતિના કારણે મિત્રો ઇથેનોલ, હાઇબ્રિડ અને મિત્રો ઇલેક્ટ્રિક વાહનો વધુ પોસાય તેવા બની શકે છે. મિત્રો અત્યારે હવે સરકાર ઇલેક્ટ્રિક વાહનો સસ્તા કરવા માટે જઈ રહી છે અને મિત્રો બીજી તરફ વધુ પ્રદૂષણ કરતા પેટ્રોલ અને ડીઝલના વાહનોના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો દેશમાં હવે 2027થી ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે અને મિત્રો પેટ્રોલ અને ડીઝલના જે વાહનો છે તેના મિત્રો ભાવની અંદર મોટો વધારો જોવા મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજીની આયાતમાં ઘટાડો થયો. તો મિત્રો દેશભરમાં એલપીજીની આયાતમાં મોટો ઘટાડો આજે નોંધાયો છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો હોર્મુઝ ખાડી બંધ થવાના ભયથી અમેરિકા પાસેથી ખરીદી અત્યારે વધી રહી છે. મિત્રો જાન્યુઆરીથી જુલાઈમાં અમેરિકાથી 36 ટન આયાત થઈ છે, જ્યારે મિત્રો આખાઈથી વિસ્તારમાંથી 53 ટન આયાત રહી છે. મિત્રો જુલાઈમાં અમેરિકાનો હિસ્સો 73% થયો અને મિત્રો અગાઉ 90% આયાત અખાતી દેશોમાંથી થતી હતી અને ત્યારબાદ મિત્રો ફૂડ તેલમાં રશિયાનો હિસ્સો વિક્રમી રહ્યો છે અને મિત્રો 100% ટેરિફથી ધમકીથી અમેરિકા વધુ ખરીદીની શક્યતા ધરાવે છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે. તો મિત્રો અત્યારે એલપીજીની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને મિત્રો આપણો દેશ અમેરિકા પાસેથી એલપીજી ખરીદી રહ્યો છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે. તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો પહેલા આપણો દેશ રશિયા પાસેથી એલપીજી ખરીદી રહ્યો હતો, પરંતુ મિત્રો હવે અમેરિકા પાસેથી ખરીદી રહ્યો છે. તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકા જતા લોકો ખાસ સાવધાન. મિત્રો જો તમે પણ આગામી સમયમાં અમેરિકા કમાવા માટે જવાના હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે જ છે. મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અમેરિકામાં નોન ઇમિગ્રેટ વિઝા પર કામ કરનારા લોકો માટે આજે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મિત્રો હવે વિદેશી કર્મચારીઓને નોકરી છૂટી ગયા બાદ મિત્રો તાત્કાલિક ધોરણે અમેરિકા છોડવું પડી શકે છે. મિત્રો રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે મિત્રો 60 દિવસનો ગેસ પીરિયડને ખતમ કરવા માટે અત્યારે વિચારણા કરી રહી છે. મિત્રો હવે નોકરી ગયા બાદ મિત્રો નવી નોકરી શોધવા માટે પણ સમય બગડશે નહીં તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો અત્યારે અમેરિકાએ આ સૌથી મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જે વિદ્યાર્થીઓ માટે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રેલવેમાં નવી ભરતી આવી. તો મિત્રો દેશભરમાં આજે રેલવેમાં નવી ભરતી આવી છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો રેલવે ભરતી બોર્ડ ટૂંક સમયમાં RRB ગ્રુપ D માટે 30,000 પદો માટે અરજીઓ મંગાવી શકે છે અને મિત્રો આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ડિસેમ્બર 2026 પહેલા શરૂ થઈ શકે છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે. મિત્રો ધોરણ 10 પાસ ત્યારબાદ મિત્રો ITI ડિપ્લોમા કરેલ ઉમેદવારો રેલવેની સત્તાવાર વેબસાઇટ એટલે કે મિત્રો ઇન્ડિયા રેલવેસ ગવર્મેન્ટ.in પર તમારી અરજી તમે નાખી શકો છો અને મિત્રો અરજી નાખ્યા પછી એકાદ અથવા 2 મહિનામાં તમારી અરજી અપ્રુવલ થશે અને મિત્રો તમને રેલવેમાં સીધી ભરતી મોકલી શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. તો મિત્રો જે પણ લોકો સરકારી નોકરીની રાહ જોઈને બેઠા હતા તે લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો આજે રેલવેમાં નવી ભરતી આવી છે અને મિત્રો આની અંદર 10 પાસ ITI ડિપ્લોમા કરેલ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સામાન્ય નાગરિકોના દેવા માફ થશે। તો મિત્રો દેશમાં આજે સામાન્ય નાગરિકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે સામાન્ય નાગરિકોના દેવા માફ થશે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે સામાન્ય નાગરિકો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય। મિત્રો તમને ખબર હશે કે મિત્રો અત્યારે સરકાર પીએમ આવાસ યોજના ચલાવે છે અને મિત્રો આ યોજના 2018 કાં તો 19 થી શરૂ છે અને મિત્રો અત્યારે આની અંદર લોકોને પોતાનું ઘર નથી તે લોકોને મિત્રો પોતાનું ઘરનું ઘર મળે છે અને મિત્રો આ યોજનાની અંદર જે પછાત વર્ગના લોકો છે તે એપ્લાય કરી શકે છે અને મિત્રો ઘરનું ઘર તેમને મળી શકે છે। મિત્રો અત્યારે સરકાર આવી જ કોઈ બીજી યોજના બનાવવા માટે જઈ રહી છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો જો સરકાર આવી કોઈ બીજી યોજના બનાવે છે અને મિત્રો જો સામાન્ય નાગરિકોને રાહત મળે છે તો મિત્રો જે લોકો સામાન્ય નાગરિકમાં આવે છે તે લોકોને મિત્રો દેવાની અંદર મોટી રાહત મળવાની છે। મિત્રો અત્યારે અમુક નિષ્ણાંતો સાથે એવું પણ જણાવે છે કે સરકાર દેવા માફીની યોજના બનાવવાની છે પરંતુ મિત્રો અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે મિત્રો દેવા માફીની યોજના બનશે। મિત્રો અત્યાર સુધી સરકારે આના વિશે કોઈ માહિતી આપી નથી પરંતુ મિત્રો તપાસમાં એવું ખુલ્યું છે કે મિત્રો સરકારે કેબિનેટ બેઠક બોલાવી અને મિત્રો બેઠકની અંદર સરકારે આ મોટો નિર્ણય લીધો છે પરંતુ મિત્રો સરકારે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી। મિત્રો જો આવનાર સમયની અંદર સરકાર દેવા માફી અંગે આ સ્પષ્ટતા કરે તો મિત્રો સામાન્ય જનતાના લોકો માટે આજે ખાસ મોટા સમાચાર કહી શકાય। મિત્રો અત્યારે સરકાર ઘણા બધા લોકો માટે યોજના ચલાવે છે। મિત્રો તમે જોતા હશો કે જે લોકો 75 વર્ષના છે, જે વિધવા બહેનો છે, મહિલાઓ છે, પછી મિત્રો જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, તે માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે પરંતુ મિત્રો હવે જે સામાન્ય લોકો છે તે લોકો માટે હવે દેવા માફી વિશે જાહેરાત થઈ શકે છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે અને મિત્રો આ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ મિત્રો કેટલાક નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે દેવા માફી વિશે સરકાર કાર્ય કરી શકે છે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો સરકારની આવી કોઈ નવી યોજના આવશે તો મિત્રો આ ચેનલ પર સૌથી પહેલો વિડીયો તમને જોવા મળી જશે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।